ભારતમાં વૃક્ષ કાપવાની સખત મનાઈ હોવા છતાં પણ લાલ ચંદનનું ચોરી છુપે વેચાણ થઈ રહ્યું હતું. લાલ ચંદન ખાલી નળકાંઠાના જંગલમાં જ જોવા મળે, ત્યાંથી ચંદનની ચોરી થઈ રહી હતી. ગોવિંદ સાહેબ નળકાંઠાના જંગલમાં પહોંચતા જ એ પુષ્પા નામનો વ્યક્તિ બધા મજદૂરોને સમજાવી બધો જ માલ સંતાડી દીધો. ગોવિંદ સાહેબની પણ મજાક ઉડાવી પુષ્પાને માલ સાથે પકડવામાં અસફળ ગયા. પછી ગોવિંદ સાહેબ ગુસ્સામાં ભગતસિંહ શેખાવત જોડે મદદની માંગ કરે છે. भंवर सिंह शेखावत एक ऐसा भंवर था जिसमें अच्छे अच्छे उलझने वाले थे. पुष्पा पुष्पा क्या है? पुष्पा अपना मालनी पुलिस ने खबर पड़ी जाए. पुष्पा આપણે બધો માલ સંતાડવો પડશે. પુષ્પા આપણે આટલો બધો માલ સંતાડશું ક્યાં? પુષ્પા ભાવ માલિકનો ફોન આવ્યો. હા ભાઈ સાંભળ, કરોડોનો માલ પડ્યો હોય, કઈ થયું તો આપણે બધા બરબાદ થઈ જઈશું. મંગલસિંહે ભરોસો કરીને આપણી પાસે માલ મૂક્યો તો, જલ્દીથી માલ સંતાડી દે. ભાઈ તમે મારા પર વિશ્વાસ કર્યો છે તો માલનો એક પણ ટુકડો પકડાશે તો હું મારું નામ બદલી દઈશ. પુષ્પાનો ધમાલ ક્યાં સંતાડશું? બધો જ માલ નદીમાં ફેંકી દો. ઉભા છો કેમ? મારા લગ્નમાં આયા છો? પોલીસ આવી રહી છે. पुष्पराज वह झुकेगा नहीं साला. આમને તો આખા જંગલમાં ટાવર ગોઠવી રાખ્યા. આપણા આવવાની ખબર આમને પહેલા જ પડી જાય છે. ઓય માલ મળ્યો કે નહીં? સાહેબ માલ નથી. સાહેબ માલ મળશે તો આ 1204 નહીં મળે, અને 1204 મળશે તો માલ નહીં મળે, અને આ બંનેને એક સાથે પકડવાનું સપનું તમારું ક્યારેય પૂરું નહીં થાય. તું તો જાનવરથી પણ ગયેલો છે. આ દુનિયાથી ખરાબ કઈ નથી સાહેબ. આ દુનિયાએ તમારા હાથમાં બંદૂક અને મારા હાથમાં પહોળા દીધા છે. આવી રીતે ના બોલશે ભાવ, સાહેબને ગુસ્સો આવી જશે. લ્યો સાહેબ, હું તો મારી ગેમ જીતી ગયો.
તને ખબર નહીં તું હારવાવાળી બાજી રમી રહ્યો છે. આજે તું ગમે એટલી મોજ કરી લે, કાલ તું સજા ભોગવવાનો છે. હારવાવાળા આ રીતે જ સલાહ આપે. हाथ में कुल्हाड़ रहे युद्ध की पुकार रहे करता ना समझौता ए बेटा ये मेरा अड्डा ए बेटा